આજે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે। ગત વખતે 5 ઓગસ્ટે સુનાવણી થવાની હતી, પરંતુ 77 નંબર સુધી જ કામગીરી હાઈકોર્ટની ચાલી હતી। ત્યારબાદ બેન્ચ ઉઠી જતા કામગીરી પૂર્ણ થઈ જતા આગામી તારીખ 13 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી। ત્યારે આજે ખૂબ જ મહત્વનો દિવસ ધારાસભ્ય ચૈતર વસાવા માટે માનવામાં આવી રહ્યો છે। ગુજરાત હાઈકોર્ટ નક્કી કરશે કે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન આપવા છે કે તેમના ગુના હેઠળ હજી તેમને જેલમાં રહેવું પડશે। તે તમામ બાબતે આજે જે બંને પક્ષના જે વકીલો છે તે દલીલ કરશે ત્યારે સામે આવશે। પરંતુ વિગતે વાત કરીએ આ કેસને લઈને આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। આજથી થોડાક દિવસ પહેલા દેડિયાપાડાના પ્રાંત કચેરીએ એટીવીટીની મિટિંગમાં જે આખી બબાલ થઈ હતી ધારાસભ્ય ચૈતર વસાવા સામે ભાજપના નેતા સંજય વસાવાએ દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસનો જે ગુનો નોંધાયો હતો તે બાબતે ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા 40 દિવસ કરતાં વધારે સમયથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। આને જ લઈને સમર્થકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાના જામીન ઉપર ક્યારે સુનાવણી થશે ને ક્યારે તેમને જામીન મળશે। પરંતુ સમર્થકો પણ અસમંજસમાં છે કે ધારાસભ્યને જામીન મળશે કે નહીં મળે। સવાલો અનેક ઉઠી રહ્યા છે, કેમ કે સરકારી પક્ષના વકીલોની જે દલીલ છે તે મુજબ અગાઉ ધારાસભ્ય સામે જે ગુના નોંધાયેલા છે ને થોડાક સમય પહેલા 2023માં ફોરેસ્ટ કર્મચારીને માર મારવાના આરોપમાં ધારાસભ્ય ચૈતર વસાવાને જે શરતી જામીન મળ્યા હતા ત્યારે સરકારી પક્ષના વકીલની દલીલ છે કે ધારાસભ્યએ તે જામીનનો ભંગ કર્યો છે। ત્યારે બીજી તરફ આ મામલે ચૈતર વસાવાના વકીલની દલીલ છે કે ધારાસભ્ય અન્ય રાજકીય પાર્ટીઓમાં હોવાથી જે રૂલિંગ પાર્ટી છે તેઓ કેવી રીતે તેમની કારકિર્દી પૂરી કરવી તે માટેના પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે અને ખોટી રીતે ધારાસભ્યો પર કેસ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે। ત્યારે આના જ કારણે આરોપ પ્રત્યારોપ તો જોવા મળી રહ્યા છે, પરંતુ હવે આ સમગ્ર મામલો છે તે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે। આજે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ઉપર સુનાવણી થવાની છે। ગત વખતે 5 ઓગસ્ટે જામીન ઉપર સુનાવણી થવાની હતી। 87મો નંબર ધારાસભ્ય ચૈતર વસાવાના કેસના હિયરિંગનો હતો અને 77 નંબર સુધી જ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી। ત્યારે આ બાબતને લઈને પણ ચર્ચાઓ ચાલી હતી કે હવે આગામી 13 ઓગસ્ટે સમર્થકો કહી રહ્યા હતા કે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળી જશે, પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટમાં આજે બંને પક્ષના વકીલો છે તે દલીલો મૂકવાના છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટ શું નિર્ણય કરે છે, જસ્ટિસ શું આ બંને પક્ષોની દલીલો સાંભળીને શું નિર્ણય લે છે તે તમામ બાબતો પર આજે ખબર પડશે। ત્યારે આજનો દિવસ ધારાસભ્ય ચૈતર વસાવા માટે ખૂબ જ મહત્વનો છે। હવે જોવાનું રહ્યું કે આજે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળે છે કે હજી તેમને જેલમાં રહેવું પડશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા। વૈષ્ણવજન તો તેને કહીએ જે